ઉઠ્યો લે ઈ જેલા છિયારે ઉઠો ફૂલ પીન હોઈ જાય અલે ફૂલ નહીં પીધું કોઈ જાસૂદ નું ફૂલ પીન હોઈ ગયો છું હું ના તે દારૂ પીન હોઈ જાય લાગો એમ કહું એ ચાલો પીધો લે તારું કરો આ આવડા ઊંઘે સોન અલે આવડો તો ઊંઘી દી આ ઊંઘે પણ તમે લોકો તો બોન બનાવી ગોશી મારી જઈ હતી તો રોડ પર જ નહીં એમને તો યાર ચોકન ડોશી મારી જાય આ ખેતરમાં વાઘ આયો વાઘ જેવો તો હું શું ભાઈ વાઘ જોતી આવે લે ખેતરમાં વાઘ આયો કોઈ તો ભીડ આવતો રે ગોવમ વાઘ નહીં હોય મને એડું છે મને આવું નહીં વાઘ છે કેવી એક્ટિંગ કરી છે દારૂ પીવાની નહીં પીધો હું કહું આ તો તને બીવરાઈ દઉં બંધ નહીં કર્યો હા બંધ કર્યો તાર પછી બંધ કર્યા તો મહિનો થયો હું કહું આ તો કરણી એવું કે હા કેમ આવતો કે હવે મને હવે ખવ કે વાઘ આયો ખેતરમાં અલે આ અમારું બેટું મેં એ બંધ કરીને તીજ નહીં ચાલુ કરે હવે ના વાઘ આયો છે અલે વાઘ ના આવે લે ભાઈ આપણે કોઈ હોય તો ડુંગરા વિસ્તાર હોય કે જંગલ વિસ્તાર હોય અને જંગલ વિસ્તાર તો શીખર કેટલા કિલોમીટર કીધું 3-4 કિલોમીટર આખું નહીં અને હાઈવે હ અને વાત તો એમાં રહેતો નહીં હું ઈવાજ કીધું તો આ રોડ ને આવ્યો ને તો ઈવર કીધું તું મોની દીએ ના ઈવન કીધું તો હું ભાઈ જીવ જોવા હા કે પેલા જોંબા પહાડ બે આવી રહ્યો તો વાઘ ઓહો અલે મારે તો જોંબા ઉપર જોંબા પહાડ બે આવી રહ્યો તો આપડા એનો બેઠો તો અને કોઈ કોણ વાળા હતા હા કોની વાત હું તો મેળે આવતો રહ્યો ભગો હતોય કર અલે આ મારું ભગો આપણું પાણી વાળા લે એનો કદી નું આવતો નહીં એરો એમ કહેતો તો હું જોવા જાઉં એમ કહેતો તો મેં કીધું વાઘ આવો અલે આ મારું બેટું વાઘ વાઘ હેઠા આપણે બે જઈએ ચો વાઘ છે જોઈએ મારતો નહીં આબુ ચમ મને તો બીક લાગે હું નહીં આવતો અરે આ મારું બેટું જબરું કરી લે તો હવે તા શું કરશું તા ભગો હશે કર ભગો તો છે પણ અલે આ વાઘ હેડ ને હું એકલો જો વાઘ માં હું હોય વાઘ કેટલું તું ખાઈ જવાનું છે હું તો આકમ બેઠો આરે અરે તે ખાવ ખાઈ લે હા ખાઈ પેલી માટી વગર નાઈ દે છે બરાબર હું ખાવા જતો હવે બેટું ઝૂકી દે આરે કે વાઘ આવ્યો છે કેવો વાઘ આવ્યો છે વાઘને ખબર પડે વાઘને ખબર નહીં કે દારૂ ખેતરમાં ના આવે જો હવે વાઘને બાગ એવા પટ્ટીઓ મારી છે કે જવા દે હવે વાઘ આવે તો મારું બધું કોઈક લઈ જવું પડશે ના પણ વાઘને પણ કોઈક લઈ જાય સારું કોઈક હોય તો બીજું કોઈ હોય તો હવે બધું કોઈક લઈ જવા દે હું લઈ જાઉં હે કોઈ લેવું નહીં હેઠ છે એમને જવા દે આ તો બકાવતાથી વાઘ નહીં હોય મનિયાળું બનિયાળું ભાડી ગયું છે જવા દે તારી મારે બેટો વાઘ આવી ગયો છે જોવા જવું પડશે વાઘ શેતમ કે એનો બેસી રહ્યું છે તો કોણ આયા જોવા દેવી હેઠજે વાઘ કરી છી જો વાઘ સમન જોવા દેવી હેઠજે વાઘ યા પેલા વાઘ નહીં તો પેલા પોણી જોતા આવવા દે ગવાવાળા ખેતરમાં પછી વાત આ મારા એરડા છી પેલા ઘઉં વાયા છી આ ભગાનો લસકો કે આમાં વાઘ છે નેકટ વાઘને વાઘને ખબર ના પડે કે ભાઈ ના ભાઈ પણ ના હવે વાઘ તો પણ આ બીવરા ખાલી મનિયાળું પાડી ગયો ને હવે સકલી હોય ને તો એવું લાગે કે આમાં વાઘ આવ્યો છે જવા દે ઘઉંમાં પાણી કેટલા પહોંચ્યું એ જોવું આ કાલ તો એના પાયા હી પણ આજ ઘઉં પાવા નહીં ઓહો આ એક પાડી તો પી દીધું છે મારે બેટું આગળ જોવા દેજે કેટલું બાકી છે હવે અરે આ કહું મને ખબર ત્યાં કરે પણ કોણ ના હોય આ કોરું મેરી સવારે એવું કરવાનું તો રે એ તો હું ફેર પડે ને એટલે વધારે પડી ગયો કેટલા બધી પાણી પાઈ છો ને બધો કોરો મીના હી અધો અધો પાયા હી અને એવું લાગે કોઈ ભલી વાર આવે નહીં ઘઉં ખાવાના છે કે પછી ખાલી ઉકળી કરવાનું છે મારું બેટું જબરું કહેવાય એટલે કશું નહીં મેલી હોવાનું તો અધો અધો પાયા છીએ અને બધો વધુ ને હા લાઈટે જતી રહી લાગે હ પણ પેલો વાઘ કરતો હતો તે બાદ જતા હોય દે તો થક નહીં કોઈ હેઠજે વાઘ કરી તો કે વાઘ હવે જોવા દે મારી વાત તો જોર આવે ને એટલે મારા બેટા બોઢો બનાવી કે વાઘ આવ્યો આ રહ્યું બંદૂક જેવું લઈ લેવા દે કદાચ કોઈક આવી જાય ને તો ફાયરિંગ બાયરિંગ કરતા ફાવે હેડો ઓહો મારું બેટું આ ખાડો ચેલો પડ્યો શું કી વાઘ તો નહીં પડ્યો કમો ના વાઘ ના પડ્યો હોય આ મારી બોયડી ઓહો એકાદું બોલ ખાવા દે બેટો કોઈ તાકાત નહીં બોર ખાવા આવે મંગાવાનું નોમ હફડીને ખાલી આમ પેલું કરી દે એટલે પણ કેટલો બોર પાછળ જોઈએ આપણે તમારે ખાવા દાબા હો બાઉ સબસ્ક્રાઈબ મિત્રો ઓહો પાછો
પાક્કો ને પક્કો છી પણ વાઘ આવ્યો છે એમ કોઈ છી બધા એટલે હો રાખજો આવતા પાછા પછી કહેતા ભાઈ કીધું નતું તો હો હું પેલા વાઘ ખોલું પછી આપણે બોરની વાત કરીએ હો ચાલો અચ્છા વાઘ મારું બેટું વાઘ કરતા રહે તો વાઘ જોવા દે આ કોરું એ કોઈ ઘેર લઈ જાજો બધું બગાડી લે ચાલ્યા વાત નથી પાને કર પછી પાને કર બાર રંગો બાર થી આવશે પાને કર કોઈ કશું નહીં વાત તો બાગ ના બેટા એમને બીજે મરી ગયા શું કરવાનું હવે શું કહો દે થોડી વાર આટલો ઉભો રહું કે કોઈ બીજું જનાવર બનાવવાનું હોય ભૂલ ભૂલ તો કાઢતા ફાવ દેખાતો હવે દેખી હવે ખાવા પડે ઓય ખાઈ ગયા કોઈ દેખાતું નહીં લ્યા કેટલો ઊંચો થઈને જોઉં છું તો દેખાતો નહીં વાઘ બાઘ હેતા હવે ઘર બાદ જવું ને પેલું પાણી તો લાઈટ જઈશ હવે હવે જવું પેલા લશ્કા બાજુ ઓટો મારી અને ઘર બાદ જવું તાર આ વાઘ કરતા નથી વાઘ તો કોઈ નહીં આકડે ને કોઈ નહીં હેતા જઈએ આ કેવો વાઘ છે જોવો તો પડશે કે વાઘ કરતા આખું ખેતર ફરી વળ્યો છે તરત તરી જોયું તો વાઘ દેખાવાનો નહીં અરે કે વાઘ હવે વાઘ તો નહીં પણ હવે લાઈટ આવે કાલ એટલે પાણી વાળવું પડશે અને અત્યારે ઘેર જવા દે પેલા કલણે માટી થોડી નખાવું અને મુએ પણ મારે બેટું દવા તો દે તું કહો જોવા દેજે અંદર કોઈ ભૂલ ના આવ્યો હોય ચોક્કસ થાય શીખર વાઘ ને બાઘ હું તો કંટાળી ગયો શું બોલી ગયા બોલે ખબર પડતી નહીં કરવું પડશે હું તો હંતાઈ જવા દે હેડ કરવું પડશે હવે હેડ હવે વાઘ આવ્યો તે ગમે મોટા માણસો બે હોય ને તું બોલાતા દે જવા દે હેડ તારી હું તો નેટ બચ્યો હું મંગાભાઈ ખેતરમાં વાઘ આવ્યો હું નતો માનતું પેલા કરેલા કેવું તમે જો તેવો દોડ્યો હાશ હું ક્યારે ગયો નહીં ડાયરેક્ટ કહો મંગાભાઈ કહેવા દો છે કહું મંગુબા વાઘ આવ્યો છે તે કહું તમારા ખેતરમાં કોઈ કાઢવાનું કરો ને કહો તમે ખાઈ જા પાઓ જોવું આમ કેમ બેસી લો મને લાગે મંગાભાઈ કોઈને કીધેલું જ નહીં ને આમ તું જ્યાં હોય પણ મંગાભાઈ કહેવા જવા દેજે હેઠ છે એ મંગુબા સીધા ઘેરથી કીધી મને જોવા દેજે હેઠ છે મને જવા દે તારી મંગુબા હીકરી મંગાબા ઘર ખુલ્લું હોય કોઈ હોય નહીં તો જ્યાં રે મંગુબા સીધા હી નહીં એટલી ઘર મન હવે મંગાબા તમારે ઘરમાં નહીં પણ ખેતરમાં વાઘ આવ્યો છો બારે નીકળતા નહીં યાર મને લાગે ખબર પડે બીવાઈ ગયા શું શીખર ઘર ખુલ્લું હોય એટલે ઘેર જ હશી મને તો બેહવા દે આવશે હાલ જ મંગાબા એટલે આ તો પેલું કરણિયા આવી લે એ કરણિયા મંગુબા તો જ્યાં મંગુબા તો નહીં ગયા ચમ તું ઘેર હી રે નહીં એ તો પેલો કાઢવા જતા વાઘ આવ્યો તો તે વાઘ કાઢવા જતા હોતી વાઘ જોવા જેવો હતો હું કહું મંગુબા તો જ્યાં મંગુબા તો નહીં ચમ વાઘ કાઢવા જાય એટલે વાઘ કાઢવા એકલા જાય ઓહો એટલે તું હું વાત કરું છું તું જોઈ ને તું હું તો નતો માનતો ને તે મોય હિરણનો પેજ જો બીવા ઓહો અંદર હતો મે જોયો તો કોણ લઈને આયા ને તું જોઈ તો ઉડાય મારીને મારું પર કોઈ તો હું તો દોડ્યો ને તો દોડતો તમારે પહેલાં તમારે કહેવા આવ્યો તે મંગામાં કીધું ઓહો કીધું તું તેમાં તા મને લાગે તેમાં જે લાવી વાઘ કાઢવા ક્યાં નહીં આયા ઘેર આયા પણ પેલા બધાને બોલાવા જઈ ગમમાં ઓ મને લાગે પેલા મણો પર ને દુત્યાવાળા એ ગમ બોલાવા જે લાગે હો તે હું કહું તાન એ આવી ને એટલે હું યોન તાન યોન ભેગો થતા હોઉં ને યોન કહું તમારે છે વાઘ આવે તો બે ત્રણ મોટા માણસો લઈ જાઓ અને વાઘને મારો શું કેવું તો આપણા તો કોઈ ના થાય આપણો તો પછી વાઘ ખાઈ જાય પછી વાઘ આવ્યો તો પણ એ ચોથી આવે હું જંગલ તો હ નહીં તો એને હેર જવું તો ખરું કરે બાજુ વાઘ આ તો કે જે આવે ને તો કે જે કોઈ બીજો બાદ જાય ના છોકરું હો પાવું ને ખાઈ જાય પછી વાઘ મંગાવા પેલા એરંડો માં પહેરી ગયો મેં જોયો તો હો એ છોકરો
પેલા શિકાર ના થતો હોય એના દેખન મંગાબાન ખેતરમાં વાઘ આવ્યો છો તમને તો ખાઈ જ જા હવે ઊંચો ભરી એટલે તમે રહ્યો ને એ એના તો હો ઓ પાછો મને તો જવા દે હેઠતા ને હવે જવું પડશે ઓકે હવે આપણો ઓહો મંગાબાને ગમમાં જાય ને બધા બોલાવવા ઈ જવા દે હેઠ ખબર નહીં ઘેર જવા દેજે હું કરી કોમ જવા દે તો मैं यार ये मंगोबाई से तुम जान हाँ तो हाँ वागने तो एक फिर और को नाक वागने नाक तो खाई जाए બેટામાં ભાઈ હે રાખવું હતું ભાઈ नामन तो नहीं आप पहला अब पूछो નહીં પૂછ जंगल में पूछ लिया हो હોય રે તું पर अन्य कहते थे ना इकन वाग आयो હા હે તને ખેતરમાં લઈ જવું છે આ તો હે ખેતરમાં લઈ જઈએ વાઘ આવ્યો ને તે વિવાય પૂરા ભેગા કરવા પડી કસમ પૂરા ભેગા કરે ખેતમ તો જવા જેવું જ નહીં ખેતમ પૂરા જ ખવડાવવા પડી ચાલી વેટ ગઈ અલ્યા ખેતરમાં રે ચોકન ખેતરમાં ખેતરમાં હતા ના જા વાઘ આવ્યો હવે આવ્યો ખેતરમાં વાઘ આવ્યો ખાઈ જા ભૈલા લઈને ના જા આ નહીં લઈને જવાનો હા ભૈલા લઈને ના જા અકણ ઉતાર તું હું નહીં આતો વાકી તું ના પડે તો ભૈલા નહીં આખી લઈને નહીં આતો ભૈલા તું ઉતાર તું જા એડી એ હા તું જા એ આખી ના બેવાય વાકી ના બીવાય કણ ખાઈ જાય એવો મોટો દઈ છે અલે ના બેવાય તું જા તાન જોતા ખાલી કેવો મોટો હો આ હું જોતા હું ને હા હેડે ભલે એમ ઘેર આપણો તો अरे गई नहीं गया भाग हो મારે જવા દેજે વાઘ કયો હું જોઈને આવું કરે મેં જોયું કયો હા ગમે જોઈને કયો સર કયો હોય એના બિયા તો નહીં હું બિયા તો મારે જવા દેજે કયો હોય વાઘ મને જોવા દેજે કયો વાઘ આવ્યો હા લે વાઘ આવ્યો બાપા રે યુવરાજે ના પાડતું તો કણ વાઘ હતો આ જતું રહ્યું તો ભૈલા લઈ જાય ભૈલા લઈ ના જવું કણ વાઘ છે તાર મોનતો હું નથી વાહ જુરા હાલ આવશે પાહુ હા વાઘ જોઈ પે અંડામાં તો એ અંડામાં જ વાઘ રહે હું નાનો તો પાડતો છે હા હું નાનો પાડતો એક ના જા વાઘ આવ્યો નહીં બીકર ને હું તું નહીં આવ્યો નાનો તો પાડતો એક ના જાય કણ વાઘ મને ઓહો પડ્યો તો તું જઈને આવ્યો જોઈને આવ્યો તું કેવો હતો કે વાહ હા બીક લાગે એ બીવણ છે મોનતો જ નતો જાણતો હો બીવણ તારી આ મંગાબાન તો મેં ખોળે પણ ઝડે ના પછી કના ઘેર જતા રે આ બધું જબર થયું જોઈ છે તો વાઘ આવ્યો હોય ને એરા તો હાજર જ નહીં ગામમાં કને બોલાવા જાય છે કોઈ બધું કોઈ હાજર તો જ નહીં બધા લોકો નીકળે બધા જવાન કહેતા હતા તો કને બોલાવીને આવશે અરે અને વાઘ તો શેતામાં જ છે હવે શું કરીશું ના ના તોય કોઈક કરું તો પછી આ વાઘનું હું તો એકલો મને તો બીક લાગે છે પાછી પણ હવે કોઈક આવે ને તો બે જણા જઈને પકડવાનું કરીએ પણ એવું હોય તો હે વધુ નહીં મંગોબા આવીને તારી વાઘ પેલું કરશું ઘર બાજુ તમે જવા દે હેઠજી લે ઈવા આવ તો કઈ જોતો તું વાઘ આવ્યો તો ચોકન પેલા હેંડો તું ચાની જોઈ આવે પણ વાઘ હું જે તો ઘેરાચી કરતો હતો હું વાત કરી તાનું અલ્યા તું એ જોઈ લીધો વાહ તો વાઘને પકડવાનું કોઈ કરવું પડશે પણ તને ખબર હે વાઘ મીએ જોયો કરણિયા જોયો રોનિયાએ વીડિયા બધો જોયો અને મંગુભાઈ જોયો ને એ ડાયરેક્ટ કે ગોમ્બો કને બોલાવા જાય હજુ સુધી આયા જ નહીં વાઘ પકડવાનું કહેતા રહી રહ્યા એટલે હું કહું તાર તું એમ કર મંગુબા આવી ને તો એને ઘર એટલે હું આવું ને આપણે બધા ભેગા થઈને વાઘ પકડી લઈએ એવું કોઈક કોજરા જેવું લાવીને કોઈક છોકરું બોકરું જાય તો ખાઈ જાય આવ્યા પછી હા હું એને ઘેર દઉં મંગાબાને ઘેર કર અને તું આવી ને તો એ કણ મંગાબાને એ કણ ગોમમાં હોય તો બોલાતા હજી બરાબર જાહેરતા અમારું બધું વાઘ આવી ગયો કોઈ કરું તો પછી મને પકડવા માટે પણ હું કરું એ નહીં ખબર પડતી મને પાછું જવા દે મંગાબાને ઘેર પછી વાત મને તો જવા દે હેજી તાર હવે મંગાબાને ઘેર તારી
ગામમાં જો પણ વાઘનું નામ લીધું ને તે મારા બેટા કોઈ આપવા તૈયાર ના થયા કે તમારા ક્ષેત્રમાં વાઘ આવ્યો તે તમે તમારી રીતે કાઢો કે હું કહું મારું બેટું કહું તમારા ક્ષેત્રમાં પછી વાઘ આવશે તો અમે નહીં આવીએ તેને કોઈ હતો નહીં ના હતો તો પેલા પશુપાન પેલા એના કોઈ અમારે તો નહીં આપવું ખેમ બધા કોઈ તો હું કહું હતો નહીં તમારા ક્ષેત્રમાં વાઘ આપવા દો અમે નહીં આવીએ હવે હું એકલું છું ને કરણ્યું છે હવે કરણી બે કોઈક કંઈ વાઘ પકડવાનું કરવું પડશે નકર વાઘ ક્ષેત્રમાં નહીં જાય ને વિવાહ છે ને તો એનો બચ્ચો થાય ને તો લોચા પડી જાય અને જબરદસ્તી તપાસવું એટલે શું કરવું હવે કોઈ ખબર પડતી નહીં ઘેર તો જવા દે કરણી પૂછવું આવશ્યક પછી એ બી હોઈ જાય છે ને મારે એકલાને કોઈ કંઈ વાઘને કાઢવો તો પડશે કે વાઘ આવી ગયો છે શું કરાવે જવા તો દે હેડ કરણી ઘેર છે કશી ચો જો બેહવા દે મચમ હાય મારા બેટા કોઈ આયા ના કયો શું કરવાનું હો આ વાઘમાં તો હું તો આખો દાડો ગામમાં રખડ્યો પણ વાઘનું નામ લઉં છું તરત ના આવી પછી કે અમારે તો નહીં આવું ખાઈ જાય તો પણ હું કોઈક પોજરું લાવીએ ને કંઈક પકડીએ તે મારા બેટા કશું કોઈ આવતો નહીં પણ હવે શિકાર એટલે કરણ આવજે બહાર અને મારું તો આવ્યો વાપરતો નહીં ના આવશે કરણિયા આ કરણીએ શિકાર ચો જો મારા બેટા બીવાઈ ગયો શું કહે અત્યારથી વાઘથી કોઈ ખબર પડતી નહીં આ મુરે ને વાઘથી તો બીવાતો જ નહીં આ તો એકલો પડે એટલે એકલાના કે પેલું થાય અને પાછું યાર કોમમાં તો બધા બીવાઈ ગયા વાઘનું નામ લીધું ને એટલી ગરામ તો એટલે હું તો બીવાતો નહીં પણ કોઈ કંઘાત તો જોવો કે પકડાવવા માટે એકલો તો શું કરું વાઘના તો એક ફેટે ઉલાડી મેલું પાસે ખબર નહીં વાઘને તો શું થાય વાઘથી જબ્બા બીવાય હવે બીવડાવા દેજે કરણી મને લાગે ઘરમાં બીવાઈ ગયો વાઘથી અને હું કરવાનું તો ખબર નહીં પડતી હું તો બીવાતો જ નહીં વાઘથી પાછો હપું તો હોવો પાછળ તળપ મારે તો બીવા પડે ને બીવાતો તો નહીં પણ એકલો હોય તો બીવાવું પડે ને હું પાછળથી એન્ડોમથી આવ્યો હું એવું થાય ને તાર પછી હું કહું હવે વાઘ જો ગામમાં તો કોઈ આબા તૈયાર નહીં આપણા ખેતર વાગ્યા આપણે બેહાન કાઢવા જવું પડશે હું તો નહીં આવવાનો મને તો બીક લાગે વાઘથી અરે તું નહીં આવે તો કોણ કાઢે છે આપણો વાઘ હું તો નહીં આવવાનો તો મારે એકલા જવાનું કુવા જો એટલે આ મારે બેટું શું કરવું હવે કોઈ ખબર પડતી નહીં કોઈ તાર ભારમાં ખરો વાઘ કઢાવાય એવો કોણ આ બોલો ઈવો અલે હો માર બેટો એ વાઘ જેવો છે હો સજી તું બોલ્યા જી હો બોલે બેટું કરણે જોઈજો પણ ઈલાજ જો નહીં બીવાયો હો મારો વાઘને પછાડી નાખાય એવો છે પાછો આ બોલાને આવતો જ છે એટલી કે મને બેહવારે આવે ને એટલી હવે વળે છો આ ઉલે ના વળે આવડું મોટું લે મારે મન લાગે વાઘને મારશે ખરો હો ઓહો આવો યુવરાજભાઈ આવો તમારે તો કઈની વાત જોઈ દઉં છું માં પાહો પપ્પા રે યુવરાજભાઈ આવું લાયા બેહો પેલા બેહો વાઘને મારો બોઠું લાયા મારું બેટું આવડું મોટું બોઠું હોય ને તાળી વાઘ મરો તમારે કઈ વાત સાચી ઇન્ડો વાઘ ના મરા પાછો હું કહું મારા ઇન્ડોમાં વાઘ આવી ગયો એટલે હું કરશું આપણે ચેક ના પણ ધોકાઈથી વાઘ મારવાની એટલે આ વાત સાચી તમારે ક્યાંથી પણ આપણે 2 જણા છીએ બરાબર અને વાઘ ખતરનાક છે ગયડો પણ ગમે તે આપણે એને પકડવો પડશે નકર જો પછી મારા ખેતરમાંથી તમારા ખેતરમાં કાઢ્યો ને પછી તમારા ખેતરમાં છે હું નહીં કઢાવવા આવું પાછું અમારા ખેતરમાં કઢાવવા આવવું પડશે આવો ને તમે હા એટલે ખેમુભા નહીં ખેમુભા પેલા બધા પશુભા બધા એટલે મારા બેટા કોઈ તમારા ખેતરમાં વાઘ આવ્યો કાઢવા જ કાઢો અમારું મારા બેટા ના કાઢવા એટલે કહું હે આપણે બે જઈએ અને મારે આવું લેવું પડશે લેવું પડશે તમારે હવે ફરી એવું લેતા જજો હા બધા ગમે તે કઈ હવે વાઘને કે મોત આવ્યું તારું હવે તું ઘર જોઈ લેખીએ જરા મોટું ઢોકળું ચાલશે ને એવું લે હવે હું કહું ચાલો આપણે વાઘને ગમે તે કઈ મારવો પડશે ને મારવો પડશે તાર પછી આખાનો હા થોડી આખાનો થોડી આખાનો વાત સાચી હે પણ તમે વાતો કરો પછી નાહી ના તો પાછા હો ઓહો પોઠો તો કેટલો પડે છે વાયકા ઢોકી ઢોકી હા મોટું ભોટું પડ્યું લઈ લેજે લઈ લે હા મોટું ઉપાડે કે ઓય તા હેડ આ તો વાઘને તું જોઈ ને તો જેટલો હોય ને તો પટાઈ દીધું કેવું પણ આપણે કોઈ પકાવવા લાવ સારું તું લાવવું પડશે ના પેલા આપણે જોઈએ કેટલા બેઠો અંદર બેઠો પછી જઈએ લે હું કહું મારું બેઠું વાઘ કેટલા દાડો હેરાન કરે ખબર બધો બીવરાય તું જોયું તું તું પાછું જા આ છોકરું અંકાત આવે છે ખાઈ જા પાછો ના આવતો હો પાછો છોકરું
અંગાત તો તું લ્યા ઓવો લ્યા તાણ છોકરો લે દીચમ લે લે છોકરાને લઈ જવાય ના લઈ જવાય યુવરાજભાઈ યા છોકરાને ખબર હે બાપડો હમણાં હોય તું હવે ઓયા તો ચોઈ ગયું ઓહો તમે મય ચોક બાને કર બાલે કામ હા બેટો યુવરાજભાઈ આવ મોં તો દેખાતો નહીં હો દેખાતું નહીં હો હા હોય છે કે નહીં હોય એ છે હા ભાઈ જોઈએ શું કેવું ઓહો કોઈ દેખાતું નહીં પણ જો ભાઈ હા હાલો હોય હક નહીં જોઈએ પાછા હો હા હા હાચવી હાચવીને આવજો સાચી ના ઓ મારો બેટો ને ખાઈ જા હા પછી યા હો પેલવા જોજો તમે પેલવા જો હું હોય જઉં છું ઓહો યુવરાજભાઈ એ બાજુ હા લ્યા મારો બેટો વાઘ તો કણ સાઈ ખબર નહીં પડતી અરે નવા જે વ્યાજની, યુવરાજભાઈ હાઉ કોઈ શક નહીં દેખાતું નહીં નહીં અને આ તારી તાર તો જોશે લે ભાઈ જતો નહીં પણ મોય છે ખરો તું કોઈ જી હટજો ખરો હા હા યુવા, હા કોઈ દેખાતું નહીં લે નહીં માર બેટું દેખાતું નહીં ના ના હેરો તણ હવે ફીરબાદ નીકળી જઈએ પછી ખબર પડશે લે લખન એ હા આ તારી વાઘ માર બેટું તો છે દેખાતો નહીં લ્યા હું તો થાચી ગયો ખોરે કોઈ દેખાતું નહીં કે તો જો એ તો તો જો માર બેટું અરે આ તારી વાહ પૂરા એંડા ફેદી વાળા પણ મને કોઈ છે નહીં મોય વાવ તો પછી તો જો કોઈ ખબર નહીં પડતી બાપા રે કોઈ વાગા બાપા એ વાત કરી ગયો અને વધરો અને આ તો વધરો નહીં આ તો અરે આ તારી તમે એવું કરો હશે હા 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 એટલે મારે મારે હેઠળ ચડવું પડશે ચાલી જાઓ. ઓય તારી કઈ આવ્યો ભાઈ મારે મારી જગ્યા કરો કે યાર આ લે થઈ ગઈ તો થઈ છે આ રે બેજા હોય આ થઈ જાઓ એટલે મન તો કેવું કરી તું જોઈ તો કે હવા બેઠા છે કર્યો મારા ઘેરા કે કર્યા બીઈ ગયું હાય અમુક કરશો હવે હા નેટ નેટ બચ્યા આપણે તો બચ્ચા છે ને હા ભાગ માર બેટો કેવો પાહા પડ્યો તો આપણા હા પાંચ પર જોરદાર હતું હું જોરદાર તો મોત થઈ ગયું મોત મત થઈ ગયું ને તાર હું કહું આટલા થઈ બેરો હા કોઈ પૂછે ને તો કે અમે તો ઇમનમ બેઠા ઈ કે ઇમનમ કે તો વાયરો ખા બેઠા હો કોઈ બિહાર નહીં પાછું હા આ મંગાવા તો અધર બે જાઓ આ તો વાયરો ખાઈએ છીએ તો વાયરો અધર ખો વાહ આ ગોમ ખાતું નાખવા આવ્યો તો પણ સાચું કહીએ હા ગામ ખાતર નાખીને જલ્દી જતા રહો વાયરો ખા નહીં બેઠા હવે તાણ વાઘ આવે છે મારા ખેતરમાં એળમ ઓહો હો તો મારો હટે ડૂબો છે ને નાસી જલ્દી નાખીને જતા રહેજો આ તો અમારા ચેડી આવતો હતો હું ફટફટ નાસીને જતો રહું ઓહો મારું બેટું કેવો ભાઈ જોયું ઓહો ખાતર નાખવા આવી ખાટલા ખાયા કેમ હું કશું કહું આપણે તો ઉતરવું જ નહીં વનમાં બેસી રહે વાઘ ચોકન જાય ને શું કરે જોઈએ શું કેવું ઓહો હું કઈ વાહ બોલતો ના છેડાઈ ગયો હવે ખીડાયો હો એ તો કઈ બેઠો ને જે તો જો તો ખરો ઓય ને તો ફરી જાય લે તો હું ફરી કશું પણ એમ કહું હું બોલે 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 નહીં નહીં બોલ્યો એટલે જોઈ લે કલિયા એ તો આ પડ્યો ઓય જડી 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 આ જોયા એ હાય દુનિયા હાય આ જતો રહ્યો વાઘ રે માર બેટો હવે આપણા ઇન્દ્ર હંતાઈ જો લાગે હો આપણો ઓહન થઈ પછી જતો રહ્યો એટલે હું કહું આપણે હવે ઉછરીને ઘેર જતા રહીએ વાઘ રે વાઘ વાઘ તો ઝાડ ઉપર ના ચડે પછી ભાઈ બંધ દીપડો આવી જાય ને તો ઉપર એ તો ઓના ઉપર ચડી જાય
એટલે કહું તો હું કહું હવે આપણે ઉતરી જઈએ શું કેવું એ ઉતરી જઈએ હો? હવે. હા. હા આવો. હા ભાઈ ઉતરશું આપણે મને લાગે વાઘ જતો રહ્યો હો પેલા તું ઉતરી હું ઉતરું તરત તમે ઉતરો. હા હું ઉતરું એકથી આવો ના પાછું ના લોચા પછી નેટ નેટ બચે કે તાર પર ચડે ને તારી હાય આ તો ધોતું બચ્ચું નીકળી ગયું વાઘ મારી હાય હરખું કરવું પછી તું નેતો નેતો આવી જાય પછી આપણે કોઈ પ્લાન બનાવો પછી એમને બે દવા મારવા નહીં આવવું પડે વધારે જણા લઈને આવવું પછી શું કેવું બધું ધોતું હરખું કરી દેવા ભાઈ હા આ વાઘમાં તું જે એ હાલત થઈ મારી જો હાય હાય હું કહું આવો. યુવરાજભાઈ હા. હેરો તા હેરો. યાદ દઉં ધોકામ બોકા લઈ લો. ધોકા ધોકા લઈ લે હો ધોકા લઈ લેજો લે દો. કોક પૂછાતી ક્યાં તો ગયા હતા કૂતરો મારવા ગયા હતા કૂતરું મેં મારવા. ક્યાં વાઘ મારવા ગયા હતા મારે કોઈ તમે શું વાઘ મારો એટલે તમારે તું મને હોય ના મરાય કેવું ક્યાં પણ હું કહું હા. જવા નહીં ભાઈ ત્યાં જઈએ બરાબર ચાલો